અત્યારે બોલવાનો ચાન્સ અમને મળે છે એટલે અમે તમારી સામે બોલી શકીએ છીએ। અત્યારે તમે બીજા ગામની અંદર જુઓ કેવા સરપંચ છે। અમારા ફરિયાની અંદર ગંદકી વાળું પાણી આવે છે, એને લઈને આખું ફરિયું બીમાર પડે છે। આ સમસ્યા વર્ષ 1.5 વર્ષથી ચાલે છે અને આ પાણીની અંદર 1 કલાક પાણી આપે છે અને પછી ના નાવાના કે ના ધોવાના કે ના વાસણ ધોવે, બૈરા કઈ જાતનું કશું કામ થતું નથી। અને આ નવી ટાંકીનું એમને કામ કર્યું છે, એ એમને 1 મહિનો પણ પાણી નથી છોડ્યું અને એમને બંધ કરી દીધું। અત્યારે 6 થી 7 મહિના થયા। અમારા બૈરા છોકરાઓ કેટલા પરેશાન થાય છે, બધા હેરાન થાય છે। અમારું જૂઠું લાગે તો અમારા વડોદ ગામની અંદર 2 થી 3 દવાખાના છે, તમે ત્યાં જઈને તમે પૂછી શકો છો કે અમારા ફરિયાની કેવી ડિટેલ છે, એ તમે જઈને પૂછી આવો। આ સમસ્યાનો કોઈ ઉલ્લેખ આ તો અત્યાર લગીને આવ્યો નથી સાહેબ। અને અમારા ઘેર ઘેર તમે ફરો, બધા મોટરથી પાણી ખેંચે છે। ગામની ટાંકી છે, ગામની ટાંકીનું પાણી આવે છે, તો અમારા વિસ્તારની અંદર કેમ દોરો પાણી આવે છે? એનું કારણ શું છે? નકરું ગંદકી વાળું પાણી આવે છે, એને લઈને છોકરાઓને ઉલટી, ઝાડા, બીમારી આ બધી પેદાશ થાય છે, બરાબર? તો આની જવાબદારી કોણ સાહેબ? અમારે આટલું કેવું છે, અમારે ખાલી પાણીની માંગ છે। આ પાણીની માંગ અમે વર્ષ 1.5-2 વર્ષથી કરી રહ્યા, પણ કઈ માંગ પૂરી થતી નથી અમારી કે એમને નવી ટાંકી બનાવી। આ બધા આવીને ફોટા અહીંયા પડાઈને ટાંકીનું ઉદ્ઘાટન કરીને પૈસા પાસ કરી લીધા એમને, અને ટાંકી અત્યાર લગીને એમને ભરી અને ટાંકી પણ એમને અત્યાર લગીને પાણી કાઢ્યું નથી। મહિના લગીને સાહેબ 1 જ મહિનો માંડ પાણી આપ્યું છે એમને, અને કોઈ જાતનું અત્યાર લગીને એમને કશું કરી શકે નથી। એ ખાલી ફોટા પાડીને ગયા છે બધા, એ જ માપ। અત્યારે અમારે ફરિયાની અંદરથી, તળપદાવાસની અંદરથી બધા બીવે એટલે આ લોકો મોટા, આ બધા નાના, એને લઈને આ ગરીબીને લીધે આ લોકો બી શકે છે એટલે આ લોકો આવીને ટળકાવે એટલે કોઈ ઉઠાવતું નથી। પણ અત્યારે અમને બોલવાનો ચાન્સ મળે છે, એટલે અમે તમારી સામે બોલી શકીએ છીએ। અત્યારે એક જ ઘરનું બિલ તમે જુઓ સાહેબ, 4,000, 5,000, 6,000, 7,000 બિલ આવે। અત્યારે તમે બીજા ગામની અંદર જુઓ કેવા સરપંચ છે, કેવું છે ગામની અંદર। અમારા ગામની અંદર આટલી બધી ગંદકી હોય છે તો બી અમે સહન કરી શકીએ છીએ, પણ સાહેબ પાણીનું કેવી રીતે સહન કરવું તમે એ વિચારો। સર, મારે એ કેવું કે આ ટાંકી ખાલી બતાવવા પૂરતી નાખી છે। અત્યારે એમને પાણી ભર્યું, આખી ટાંકી એટલી જમે છે કે ના પૂછે વાત। એમને ગ્રાન્ટ પાસ કરી લીધી, હવે કે પાણી નહીં ચાલુ થાય, બરાબર? એનો અમને ન્યાય તો કંઈક આપો। અમારા તળપદા વિસ્તાર એવું શું કર્યું છે? વોટ લેવાના હોય તો બધા આવીને અમારી કને માફી માંગે, વોટ આપો, અમારે પાણી તમને આપીશું, આ કરીશું, ઢેકણું કરીશું, ને ચૂંટણી જતી રહે પછી તો અહીંયા લોકો સામું હરકું જોવા નહીં આવતા કે આ તળપદા વિસ્તાર શું કરે છે। તમે જઈને દવાખાનાની અંદર પણ પૂછ્યા કે તળપદાવાસના કેટલા કેસ છે। અત્યારે તમે મારી સંગત કરો, હું ઘેર ઘેર તમને મોટર અને ઘેર ઘેર બીમારી તમને બતાવી શકું છું સાહેબ।